ભાવનગર શહેરમાં પટણી પરિવારની વાર્તાઓ જાણવા માટે પટણી પરિવાર દ્વારા એક નવું નજરાણું પીરસવામાં આવી રહ્યું છે। ભાવનગરના અનંતવાડી વિસ્તારમાં પટણી આર્કાઇવ્સ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જે જાહેર જનતા માટે છે। ભાવનગર શહેરમાં તારીખ 16 અને 17 બે દિવસ માટેનું ઓપન હાઉસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। લોકો માટે વાર્તાઓ માટે ઓપન હાઉસ ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કલેક્ટર, કમિશનર મેહુલભાઈ વડોદરિયા, ભરતસિંહ ગોહિલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। મેયર સાહેબ ભાવનગરની બધી વાતોને યાદો તાજી કરાવી અને હવે હું વિનંતી કરીશ આપના રોયલ ફેમિલી હિસ્ટ્રી આવી, કમ્યુનિટી હિસ્ટ્રીઝ આવી, બધું જોડાયેલું છે, સંકળાયેલું છે, એઝ વી સે ઇન્ટિગ્રેટેડ હિસ્ટ્રીઝ દ્વારા આપણને થશે। સર પ્રભાશંકર પટણી ઓપન વિન્ડો ચેરિટેબલ ટ્રસ્ટ ભાવનગર પટણી પરિવાર દ્વારા પટણી આજથી 1 માસ માટે શરૂ થઈ રહેલ પ્રદર્શનમાં ભાવનગર શહેરની ઝાંખી તેમજ જૂનવાણી વસ્તુઓ તેમજ રાજવી પરિવાર અને ભાવનગર શહેર વચ્ચેનો ગાઢ સંબંધ ધરાવતું પ્રદર્શન ખરેખર શહેરીજનો માટે જાણવા અને માણવા માટે અગત્યનું સાબિત થશે। સાથોસાથ આપણા રાજવી મહારાજા સાહેબ તેમજ તેમના દીવાન સાહેબ પ્રત્યે ગૌરવની લાગણી પણ અનુભવાશે। એટલે કાર્યક્રમમાં તમે મહેમાનને બોલાવો ને એટલે તમારી શોભા વધે, પણ આજે હું 2 કાર્યક્રમમાં ગયો તો મને લાગે છે કે મારી શોભા વધી છે। 71ના યુદ્ધ જીત્યાને 53મી આજે તેથી છે। 53 વર્ષ પહેલા આપણે પાકિસ્તાન સામે યુદ્ધ જીત્યા હતા અને પૂર્વ સૈનિક પરિષદ ચાલે છે અહીં ભાવનગરમાં, એમના દ્વારા કાર્યક્રમ હતો। તમે બહાર નીકળ્યા અને અહીં સુધી પહોંચ્યા એટલે અભિનંદન। આજે આ જ કાર્યક્રમ માટે મારે આવવાનું હતું। ભરતસિંહની ભલામાંથી અવનીબેન ગાંધીનગર મને નિવાસ સ્થાને મળવા આવ્યા અને હું પહેલેથી બ્રીફ થયો હતો એટલે મેં તરત હા પાડી દીધી। ભરતસિંહ મને બ્રીફ કરી દીધા એટલે બરોબર ને। પછી મેં કીધું કે કાર્ડ આપવાની જરૂર નથી, પણ આવ્યા હતા। બિલકુલ સરસ હતું બાપુ। બુક્સ એમની 6000 બુક્સ હતી એમની અલગ અલગ વિષયો અને આ રાજકીય નૈતિકતા હિસ્ટોરિકલ ઇમ્પોર્ટન્સ કહેવાય એનું લખાણ સમજાવીને અંદર આપ જોશો તો પટારા જે જૂના જમાનામાં બનતા